નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ચેપ્ટર નંબર 3ના બુસ્ટર વિડીયોમાં આગળ વધીએ છીએ. આજનો આપણો મહત્વનો અને આઈએમપી ટોપિક છે ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ. ચાલો, તો આપણે વાહકની અંદર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કોઈ એક ઇલેક્ટ્રોન જે છે એ ધ્યાનમાં લઈએ છીએ. ધારો કે અહીંયા કોઈ એક ઇલેક્ટ્રોન છે, બરાબર. અહીંયા આપણે બેટરી જોડેલી છે, આ બેટરીનો ઋણ છેડો છે, આ બેટરીનો ધન છેડો, એટલે આવી રીતે પરિપથ આપણે પૂર્ણ કરેલો છે. એટલે આ ઇલેક્ટ્રોન ઉપર જે વિદ્યુત બળ લાગશે QE જેટલું, એ ધન છેડા તરફનું હશે, બરાબર. ચાલો, તો આ ઇલેક્ટ્રોનનો જ્યારે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ છીએ ત્યારે એને અનુરૂપ જે વેગ હશે જેને આપણે ડ્રિફ્ટ વેગ કહીએ છીએ. તો આ ઇલેક્ટ્રોને ડેલ્ટા ટી સમયમાં VD જેટલા વેગથી કાપેલું અંતર જે છે, જેને આપણે L કહીએ અથવા ડેલ્ટા L કહીએ, તો અંતર એટલે શું થશે? વેગ ગુણ્યા સમય. ચાલો, તો ડેલ્ટા ટી સમયમાં આ જે ઇલેક્ટ્રોન છે એ કેટલું અંતર કાપે છે? VD ઇન્ટુ ડેલ્ટા ટી જેટલું. હવે આ ઇલેક્ટ્રોન દ્વારા વાહકમાં રોકાયેલું કદ ડેલ્ટા ટી સમયમાં, એટલે કે આ જે ઇલેક્ટ્રોન છે એ ધારો કે ડેલ્ટા ટી સમયમાં અહીંયા પહોંચે છે, એટલે વાહકની અંદર એ એટલું કદ જે છે એ રોકશે. તો એ કદની આપણે વાત કરવી છે કે ડેલ્ટા ટી સમયમાં ઇલેક્ટ્રોન દ્વારા વાહકમાં રોકાયેલું કદ જે છે એ કેટલું થશે? હવે કદનું સૂત્ર સિમ્પલ છે, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. અહીંયા લંબાઈની બદલે ઇલેક્ટ્રોને કાપેલું અંતર આવશે. આ ક્ષેત્રફળ માટે એ જે છે એમને એલની જગ્યાએ આપણે શું લખીએ? VD ઇન્ટુ ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી સમયમાં આ એક ઇલેક્ટ્રોન દ્વારા વાહકમાં રોકાયેલું કદ જે છે એ એટલું થશે, બરાબર. તો આપણે કોઈ એક જ ઇલેક્ટ્રોનની વાત કરી છે. હવે વાહકની અંદર તો કોઈ એક ઇલેક્ટ્રોન તો હશે નહીં, આવા ઘણા બધા ઇલેક્ટ્રોન હશે. એની માટે આપણે એક વાત સમજવી પડે, સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતાને આપણે સ્મોલ n વડે બતાવીએ છીએ, જેને એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા કહેવાય. અને એ કઈ રીતે મળે? તો કે વાહકમાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ભાગ્યા વાહકનું કુલ કદ, એટલે કે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યાને સંખ્યા ઘનતા કહેવાય. તો આના પરથી મારે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા જોતી હોય તો n ગુણ્યા v થશે, બરાબર. આવી રીતે સમજી શકીએ. તો મારે અહીં આજે કદ એટલું રોકાયેલું છે, આટલા કદમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા મેળવવી હોય, ફરીને કહું છું, ખાસ સમજજો કે ભાઈ ડેલ્ટા ટી સમયમાં એટલું કદ રોકાયેલું છે વાહકનું, તો એટલા કદમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા મારે મેળવવી હોય તો આ ઇલેક્ટ્રોનની જે સંખ્યા ઘનતા છે એને ગુણ્યા શું કરવું પડશે? મારે કદ કરવું પડશે. તો આ જે છે એક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા થઈ ગઈ. અને ઇલેક્ટ્રોનની આ કુલ સંખ્યા માટે કેટલો વિદ્યુત ભાર થશે? તો વિદ્યુત ભારનું સૂત્ર છે Q બરાબર N. એના પરથી એટલા કદમાં ટોટલ કેટલો વિદ્યુત ભાર આવેલો હશે? તો અહીંયા n ની કિંમત મૂકીએ, એટલે n એ VD ડેલ્ટા ટી ઇન્ટુ E થશે. તો આ શેનું સમીકરણ મને મળે છે? વિદ્યુત ભારનું. એના પરથી આપણે વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરી શકીએ કે ડેલ્ટા ટી સમયમાં રચાતો વિદ્યુત પ્રવાહ I બરાબર શું થશે? ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી. હવે ડેલ્ટા ક્યુનું સૂત્ર આપણી પાસે છે NAVD ડેલ્ટા ટી ઇન્ટુ E છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા ટી કેન્સલ થશે, તો I બરાબર મળશે NEVD ઇન્ટુ A. તો આ વિદ્યુત પ્રવાહનું સમીકરણ થઈ ગયું. એ જે છે એને આપણે છેદમાં લઈએ તો I ના છેદમાં A બરાબર થશે NEVD. હવે I બાય A એટલે આપણને ખ્યાલ છે પ્રવાહ ઘનતા કહેવાય. તો J બરાબર સૂત્ર આપણને મળશે NEVD. તો J એટલે પ્રવાહ ઘનતા છે, VD એટલે ડ્રિફ્ટ વેગ છે. આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર થઈ ગયું. તો જો આ રીતે આપણને પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે અહીંયા સુધી તારવણી કરવાની રહે.
હવે આનાથી આગળ ઘણી વખત એવી રીતે પૂછે કે ભાઈ અવરોધકતા અને રિલેક્સેશન સમય વચ્ચેનો સંબંધ મેળવો અથવા વાહકતા અને રિલેક્સેશન સમય વચ્ચેનો સંબંધ મેળવો. તો આપણે અહીંયાથી થોડુંક આગળ વધવાનું રહે. જેનું સૂત્ર આપણી પાસે છે સિગ્મા ઇન્ટુ ઈ એન ઈ. ડ્રિફ્ટ વેગનું સૂત્ર છે ઈ કેપિટલ ઈ ઇન્ટુ ટો છેદમાં એમ. સામે ઈ કેન્સલ થશે તો સિગ્મા બરાબર મને શું મળશે એન ઈ સ્ક્વેર ઇન્ટુ ટો છેદમાં આવશે એમ. તો આ વાહકતા અને રિલેક્સેશન સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર થયું અને જે દર્શાવે છે કે રિલેક્સેશન સમય અને વાહકતા એકબીજાના સમપ્રમાણમાં છે. એટલે કે વાહકતા જે છે એ રિલેક્સેશન સમયના સમપ્રમાણમાં છે. અવરોધકતાનું લખવું હોય તો આનું વ્યસ્ત કરવું પડશે. તો અહીંયા આ સમીકરણ દેખાડે છે કે અવરોધકતા જે છે એ રિલેક્સેશન સમયના વ્યસ્ત સંબંધમાં છે. તો આના પરથી શું કહી શકાય કે જ્યારે ધાતુ પદાર્થોમાં તાપમાનમાં વધારો થાય ત્યારે ઇલેક્ટ્રોનના ઉષ્મીય કંપનો વધી જાય અને ઝડપી બને, જેના લીધે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય જે છે એ ઘટી જાય છે. એટલે કે તાપમાનમાં વધારો થતાં રિલેક્સેશન સમય જે છે એ ઘટે છે. આથી અવરોધકતામાં શું થાય છે વધારો અને વાહકતામાં શું થાય છે ઘટાડો, જે આપણે ધાતુ પદાર્થ માટે બોલ્યો. તો આ જે છે એ સિગ્મા અને ટો વચ્ચે અથવા તો રો અને ટો વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર થઈ ગયું મહત્વની અને આઈએમપી થિયરી છે. આશા છે કે વ્યવસ્થિત તમને મજા આવી હશે. મળીએ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.